કપડવંજ એપીએમસી ચૂંટણી ભાજપનો ભગવો લહેરાયો. નિલેશભાઈ પટેલની ચેરમેન તરીકે વરણી. કપડવંજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ થકી બિનહરીફ ભવ્ય જીત મેળવી પોતાનો ભગવો લહેરાવ્યો છે. તમામ અટકળો અને રાજકીય અનુમાનોને પાછળ છોડીને ચેરમેન પદે નિલેશભાઈ મણિભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિલેશભાઈ પટેલ સતત ત્રીજી ચેરમેન તરીકે નિયુક્ત થવામાં સફળ રહ્યા છે, જે તેમની મજબૂત પકડ દર્શાવે છે. બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે દિનેશભાઈ પટેલ નામનું મેન્ડેટ હતું. આ વરણીઓ થતાં જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક સહકારી રાજકારણમાં ભાજપનું વર્ચસ્વ વધુ મજબૂત બન્યું છે. આ ચૂંટણી સમયે ખેડા ભાજપ સંગઠન મહામંત્રી અમિતસિંહ ડાભી, ધારાસભ્ય રાજેશ ઝાલા, અગ્રણી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જયદીપ દરજી, કપડવંજ. સૌપ્રથમ તો નરેન્દ્ર મોદી સાહેબના વિઝનનો સહકારિતા નું જે સંચાલન છે, અમિત શાહ સાહેબના માર્ગદર્શનથી જે સહકારી ક્ષેત્ર છે તેમને કપડવંજ તાલુકાના ગામે ગામ સુધી પહોંચાડી અને સહકારિતાનો પરસ્પર લાભ મળે તે માટે ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરી છે. તે બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, મહામંત્રી શ્રી અજયભાઈ જીતુભા તથા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રીમતી નૈનાબેન, સૌ મહામંત્રી અમિતભાઈ, દીપકભાઈ અને એવા જ અમારા ઉત્સાહી ધારાસભ્ય શ્રી રાજેશભાઈ સાલાનો આ તબક્કે અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમને મને જે જવાબદારી સોંપી છે તે જવાબદારી હું પૂરી નિષ્ઠાથી પ્રયત્ન કરી અને સૌ ખેડૂતોના આ એપીએમસી નો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવો પ્રયાસ રહેશે. ખેડૂતો માટે તમે શું કરશો? ખેડૂતોને જે આ સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી થાય છે તેની અંદર અમે ખેડૂતોને મહત્તમ સગવડ આપી અને ખેડૂતોને પૂરેપૂરો ટેકાનો લાભ મળે એવો અમે પ્રયાસ રહેશે. કપડવંજની અંદર આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી અને અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચેરમેન તરીકે નિલેશભાઈ મણિભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ રેવાભાઈ પટેલની પસંદગી કરવામાં આવી અને આજે બંને ચેરમેન અને વાઇસ ચેરમેન જેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ત્યારે સૌ પ્રથમ તો હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને અમારા બંને હોદ્દેદારો સહકારની દ્રષ્ટિએ ખૂબ જાગૃત અને ખૂબ જ એક્ટિવ ચેરમેન અને વાઇસ ચેરમેન મળ્યા છે. ત્યારે નિલેશભાઈની વાત કરીએ તો અગાઉ પણ એપીએમસી ની અંદર એમણે નેતૃત્વ કરેલું છે અને કપડવંજ નગર એપીએમસી એટલે સમગ્ર ખેડા જિલ્લાની અંદર ઘઉંનો પાક હોય, બાજરીનો પાક હોય, ડાંગરનો પાક હોય, કપાસની વાત હોય, તમામ ટેકાના ભાવે ખરીદતી આ એક ખૂબ મોટી સંસ્થા છે. ત્યારે આવનારા સમયની અંદર પણ કપડવંજ એપીએમસી અમારા તમામ ચૂંટાયેલા ડિરેક્ટરો અને ચેરમેન અને વાઇસ ચેરમેનના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે રહી અને એક ટીમ તરીકે કામ કરશે અને આવનારા સમયમાં કપડવંજના ખેડૂતોના હિત માટેના નિર્ણયો કરશે.